આપણી પાસે અહીંયા આગળ 2 પાણી ભરેલી ડોલ છે અને આ બહેનોના હાથની અંદર ખાલી પાણીની બોટલ છે। હવે આ બોટલને આપણે પાણીની સપાટી ઉપર પહેલાં મૂકી દઈએ છીએ। આ બોટલને આપણે કઈ મૂકી દીધી? પાણીની સપાટી ઉપર। તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ બોટલ પાણીની સપાટી ઉપર તરે છે। હવે આપણે એને ધીમે 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 હાથથી ડોલના તળિયા સુધી લઈ જવા માટે બળ આપીશું। તો તમને શું અનુભવાય છે? તમને શું અનુભવાય છે? બોટલ હાથ ઉપર બળ લગાડે છે નીચેથી ઉપરની દિશામાં, અને જો બોટલને છોડી દેવામાં આવે, છોડી દો બોટલને, તો બોટલ પાછી ઉપરની દિશામાં આવી જાય છે। એટલે બોટલ પાછી ઉપર કેમ આવી? તો પ્રવાહી પાણી એ બોટલ ઉપર ઉત્પ્લાવક બળ લગાડે છે, એના કારણે બોટલ ઉપર આવે છે। આમ પ્રવાહી દ્વારા ઉપરની દિશામાં જે બળ લાગે એ બળને આપણે ઉત્પ્લાવક બળ કહીએ છીએ। થેન્ક યુ।